જય શ્રી કૃષ્ણ, જય અંબે બધાને. કેમ છો બધા? શ્રાવણ મહિનો ચાલુ થઈ ગયો છે અને આજે છે શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર. આજે બાળકો પણ ફાસ્ટિંગ રહે છે એટલે તેમનું લંચ બોક્સ બનાવી લઈએ. તો ફટાફટ બની જતી એવી સાબુદાણાની ખીચડી બનાવવાની છે. તો અહીંયા આગળ મેં સરસ મસરીને 4થી 5 વખત સાબુદાણાને ધોઈ નાખ્યા હતા અને સાબુદાણા ધોવાઈ જાય ત્યારબાદ એમાં થોડુંક એવું પાણી એડ કર્યું હતું. સાબુદાણા ડૂબે તેટલું જ પાણી એડ કરવાનું છે. જ્યારે આપણે સાબુદાણા પલાળીએ ત્યારે તેમાં ખાસ વાતનું ધ્યાન રાખવાનું છે. જો તમે પાણી થોડું પણ વધારે લઈ લેશો તો તમારા સાબુદાણા ચીકણા એવા બનશે. અને જ્યારે સાબુદાણા 2 થી 3 કલાક પલળી જાય ત્યારે તેમાં લીંબુનો રસ નિચોડી દેવાનો છે, જેનાથી તમારા સાબુદાણા એક ખુલ્લા થઈ જશે, બિલકુલ પણ ચોંટશે નહીં. અને જ્યારે તમે સાબુદાણા વોશ કરો ત્યારે જ મસરીને 4થી 5 વખત ધોઈ નાખેલા હોય તો તેનો મોટાભાગનો સ્ટાર્ચ નીકળી જાય છે. તેનાથી તમારા સાબુદાણા બિલકુલ ચીકણા નહીં પડે કે નહીં તવી ઉપર ચોંટે. હવે નાની 2-3 વસ્તુનું ધ્યાન રાખશો તો તમારા સાબુદાણા પણ સરસ એવા ખુલ્લા બનશે. અહીંયા આગળ મેં વઘાર કરી લીધો હતો અને તેમાં મેં સિંગદાણા, લીલા મરચાં અને ઝીણું સમારેલું બટાકું લઈ લીધું હતું. બટાકું સરસ એવું ચડી જાય એટલે તેમાં મેં ખાંડ એડ કરી દીધેલી હતી. સાબુદાણાની ખીચડીમાં ગળપણ અને ખટાશ થોડીક આગળ પડતી હોય તો તે ખૂબ જ સારી લાગતી હોય છે. હવે ખાંડ આપણી સરસ એવી ઓગળી ગઈ છે, તેલ પણ છૂટું પડી ગયું છે. હવે એમાં મેં સાબુદાણા એડ કરી દીધેલા છે અને તમે જોઈ શકો છો કે સાબુદાણાનો એક દાણો સરસ એવો ખુલ્લો થઈ ગયો છે. હવે તેને મિક્સ કરી દઈશું અને ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. હવે આપણે તેને બહુ કૂક થવા દેવાના નથી. જો તમે વધારે તેને કૂક કરશો તો તે નીચેથી ચોંટી જશે પેનમાં અને તે પોતાનો સ્ટાર્ચ છોડી દેશે. હવે ગરમ મેં સાબુદાણાને સર્વ કરી લીધા છે. સાબુદાણા જેમ ઠંડા થશે તેમ તે વધારે ખુલ્લા થતા જશે. તેની સાથે મેં સર્વ કર્યું છે બટાકાનો ચીવડો. મારી આજની આ રેસીપી તમને કેવી લાગી તે જરૂર કહેજો.